આપ સૌને મારા નમસ્કાર. સત્સંગ સાગર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ શ્રી મહાકાળી માતાનું વ્રત. મહાકાળી માતાનું વ્રત 5 રવિવારનું છે. આ વ્રત કલ્પવૃક્ષ સમૂહ ચમત્કારિક છે અને પારસમણી જેવું ઝડપી પરિણામ આપનારું છે. આ વ્રત ઝડપથી પરિણામ આપતું હોવાથી તેને વેગીલું વ્રત પણ કહેવામાં આવે છે, કેમ કે આ વ્રત કરનારે ઝડપથી ફળ પ્રાપ્ત થાય છે. હવે આપણે સાંભળીશું આ વ્રતની વિધિ. આ વ્રત કોઈ પણ મહિનાના રવિવારથી ચાલુ કરી શકાય છે, પણ જે રવિવારે અમાસ આવતી હોય તે રવિવારથી આ વ્રત શરૂ કરીએ તો તે તત્કાળ ફળ આપનારું બની રહે છે. સાધકનું મોં પૂર્વભિમુખ રહે એ રીતે પાટલો મૂકી સફેદ કે લાલ કપડું પાથરીને વચ્ચોવચ્ચ 125 ગ્રામ કાળા તલ અથવા કાળા અડદ પાથરવા. તેની ઉપર નાળિયેર મૂકીને માતાજીની ચૂંદડી ઓઢાડવી. કળશની પાછળ મહાકાળીની છબી મૂકવી. કળશની બંને બાજુ કમળનું એક ફૂલ મૂકવું. પૂજનમાં માતાનું યંત્ર અવશ્ય મૂકવું. ત્યાર પછી પંચોપચાર વિધિથી પૂજન કરવું. પંચોપચાર પૂજન એટલે સ્નાન, કંકુ, અક્ષત, પુષ્પ, દીપ અને પ્રસાદ અર્પણ કરવા. પંચવિચાર પૂજન કરતાં પહેલાં સાધકે 2 હાથ જોડી આંખો બંધ કરી માના ચહેરામાં એક ધ્યાન થઈ જઈને નમ્ર ભાવે આ મુજબ પ્રાર્થના કરવી. હે 10 ભુજાઓમાં ખડગ, ચક્ર, ગદા, બાણ, ધનુષ, પરિધ, ત્રિશૂળ, ભૂષુંડી, મસ્તક, શંખ ધારણ કરેલા, શિવજીના હૃદય સ્થાન પર પગ મૂકી સ્થિર થયેલા, કંઠમાં મૂંઢમાળા ધારણ કરેલા, હોઠમાંથી વહેતી રક્તધારાવાળા, ત્રિનેત્રી, 10 પગવાળા અને 10 મુખવાળા એવા હે મહાકાળી માં, તમને વારંવાર પ્રણામ કરું છું. હે માં, મારું આ વ્રત મારા મનોરથ સિદ્ધ કરનારું બની રહે એવી પ્રાર્થના કરું છું. આટલું બોલી પૂજન, પ્રસાદ, આરતી કરી છેલ્લે વ્રતનું ઉજવણું 5મા રવિવારે કરવું. 5 કુમારિકાની પૂજા કરી કુમકુમ ચોખાનો ચાંદલો કરી લાપસી યા ચૂરમું ખવડાવવું. બીજા દિવસે એટલે કે સોમવારે મૂર્તિનું ઉત્થાપન કરવું. ફૂલહાર, તલ કે અડદ એક થેલીમાં ભરીને વહેતા પાણીમાં પધરાવી દેવું. હવે આપણે સાંભળીશું આ વ્રતની કથા. કંકાવટી નામની એક અતિ ભવ્ય નગરીમાં કનકસિંહ કરીને એક રાજા રાજ કરતો હતો. આ રાજા પ્રજાનું પાલન કરનાર અતિ દયાળુ તેમજ ધાર્મિક માનસનો હતો. તે પ્રજાના દુઃખે દુઃખી અને સુખે સુખી થાય તેવો હતો. સાથે સાથે તે અતિશય બળવાન અને મહાપ્રતાપી પણ હતો. આ રાજાની પત્નીનું નામ માયાવતી હતું. તે પણ ઉદાર અને ધર્મપરાયણ હતી. રાજા કનકસિંહ મહાકાળી માતાનો મહાન ભક્ત હતો. માની અપાર કૃપાથી એના અન્નભંડાર હંમેશા ભર્યા ભાદર્યા રહેતા હતા. રાજાની તિજોરી પણ છલકાયેલી રહેતી. અપાર કૃપાને કારણે ભરેલી રહેતી હતી. તે હંમેશા ચૈત્રી અને આસો બંને મહિનામાં મહાકાળી માતાની નવરાત્રિના ઉપવાસ કરી આરાધના કરતો હતો અને ભવ્ય મહોત્સવનું આયોજન કરીને અને 9 દિવસ માતાજીની આરતી શ્રદ્ધા ભાવથી સવાર સાંજ પોતે જ ઉતારતો. એમાં આખું ગામ ભેગું થતું અને 9 દિવસ લાપસીનું ભોજન, બટાકાનું શાક અને સાથે પ્રજાને જમાડતો. આથી હંમેશા માતાના 4 હાથ તેના ઉપર જ જળવાઈ રહેતા. 3 ઋતુનું ચક્ર પણ અત્યંત નિયમિત ફરતું હતું. આવા ધર્મપરાયણ અને શક્તિના પૂજક રાજાને એકનો એક કુંવર હતો. આ કુંવરનું નામ વિરમદવે હતું. રાજકુંવર વિરમદેવ તેના મા બાપ કરતાં સ્વભાવમાં એકદમથી અલગ જ હતો. તેનામાં વિવેકનો એક છાંટો પણ ન હતો. તે સ્વચ્છંદી અને ઉદ્ધત હતો. રાણી માયાવતીના વધારે પડતા લાડ પ્યારથી તે બગડી ગયો હતો. તે નગરજનો સાથે પણ ખુમારીથી અને તોછડાઈથી વાતચીત કરતો ને વાતમાં મોટા માણસોનું અપમાન પણ કરી નાખતો. રાજા રાણી તેના આવા ઘમંડી વર્તન બદલ
ખૂબ જ દુઃખી થતા હતા. આ બાબતે તેઓ કુંવરને ઘણું સમજાવતા હતા, પણ કુંવર એક કાને સાંભળી બીજા કાને કાઢી નાખતો હતો, એટલે કે જરા પણ સમજવા તૈયાર થતો નહીં. શિયાળાની એક રાતે રાજકુમાર પોતાના મિત્રો સાથે શિકાર કરીને ઘોડા પર પાછો ફરી રહ્યો હતો. રસ્તામાં મહાકાળીનું મંદિર આવતું હતું. એ મંદિરની બહાર એક કુબડી વૃદ્ધા બેઠી હતી. તેના હાથ પગમાં પણ ખોટ હોવાથી તે બરાબર ચાલી પણ શકતી નહોતી. તે વૃદ્ધા રાજકુમારને જોઈને તેનો ઘોડો ઊભો રાખવા કહ્યું અને બે હાથ જોડી વિનંતી કરવા લાગી. હે દીકરા, હું અપંગ અને ઘરડી ડોશી છું. મારાથી બરાબર ચાલી શકાતું નથી. તું મને તારા ઘોડા પર બેસાડીને નગરમાં પહોંચાડી દે છે. મહાકાળી તારા પર અવશ્ય કૃપા કરશે. કુબડી વૃદ્ધાની આવી વાત સાંભળીને રાજકુમાર અને તેના મિત્રો માતાજીની ઠેકડી ઉડાડવા માંડ્યા અને બોલ્યા, અરે ચલ ડોકરી, આઘી ખસ, વચ્ચેથી હટી જા. તારા જેવીને મારા ઘોડા પર બેસાડીને મારા ઘોડાને ગંદો કરવો નથી. કુબડી વૃદ્ધા બોલી, ભાઈ ગમે તે હોય, હું એક અશક્ત અને વૃદ્ધ ડોશી છું. મને ઘોડા પર બેસાડવાથી તારો ઘોડો કંઈ ગંદો નહીં થઈ જાય. રાજકુમાર તે ડોશીની વાત સાંભળી ઘમંડના નશામાં ચૂર થઈ જઈ અતિ ગુસ્સાથી બોલ્યો, હું આ નગરનો પાટલી કુંવર એટલે કે રાજકુમાર છું. મારા ઘોડા પર આવી કુબડી ડોશી જરા પણ ન શોભે. આમ ડોશીને ઉદ્ધતાઈથી ભર્યો જવાબ આપી કુમાર પોતાના ઘોડાને ગામ તરફ જવા માટે પગની એડી મારી ઘોડાને દોડાવી મૂક્યો. તે વૃદ્ધા બિચારી નિરાશ થઈ ગઈ, પણ કંઈ બોલી નહીં. તેના મિત્રો પણ કુંવરના સ્વભાવથી માહિતગાર હતા, આથી તેઓ પણ કંઈ ન બોલી શક્યા. રાજકુમાર વિરમદેવ પોતાના મહેલે આવી ગયો અને મિત્રો પોતે પોતાના ઘેર ગયા. સમય પસાર થવા લાગ્યો. આ ઘટનાને કુમાર ભૂલી પણ ગયો. 10 દિવસ પસાર થયા હશે ત્યાં અચાનક જ રાજકુમાર બીમાર પડ્યો. રાજા રાણીએ રાજવૈદ્યને બોલાવ્યા, પણ તેનાથી કંઈ ફરક પડ્યો નહીં. રાજા રાણીએ બીજા રાજ્યોના વૈદ્યો હકીમોને બોલાવ્યા, પણ કોણ જાણે કેમ રાજકુમારની માંદગી પરખાતી ન હતી. ઓછી થવાને બદલે વધતી જતી હતી. વૈદ્યોનો સારામાં સારા મોંઘામાં મોંઘા ઔષધો પણ કામ કરતા નહીં. વૈદ્યો પણ રાજકુમારની આ અનોખી બીમારીથી આશ્ચર્યચકિત થઈ ગયા. થોડા દિવસો ગયા ત્યાં અચાનક જ રાજકુમારના હાથ પગ કામ કરતા બંધ થઈ ગયા. તેનું આખું શરીર જાણે કે લકવો થઈ ગયું હોય તેવું થઈ ગયું. તેની પીઠ પાછળ ખૂંદ નીકળી આવી. તેની સ્થિતિ બરાબર કુમારને રસ્તામાં માતાના મંદિરે મળેલી કુમળી ડોશી જેવી જ થઈ ગઈ. રાજકુમાર હવે બિલકુલ પથારી વશ થઈ ગયો. તેનાથી ન હલાય, ન ચલાય, ન કોઈને બોલાવાય એવી દયાજનક સ્થિતિ થઈ ગઈ. તે લાચાર આંખે બધાની સામે જોઈ રહેતો, પણ કંઈ બોલી શકતો નહીં. તેની સેવામાં દાસ-દાસીઓ રાતને દિવસ ઊભા પગે હાજર રહેતા, પણ હવે તો તેની હાલત એક જીવતી લાશ જેવી થઈ ગઈ હતી. રાજા રાણી દુઃખી થઈ ગયા. એકનો એક કુંવર હતો, તે હવે શું કરવું? રાજાએ દૂર દૂરના દેશોથી મોટા મોટા હકીમોને બોલાવ્યા, પણ સર્વે હકીમો નિરાશ થઈ ગયા. કુમારની હાલતને સુધારી શક્યા નહીં. રાજા રાણીની હાલત પણ ખરાબ થઈ ગઈ. પોતાના લાડકવાયા કુંવરની આવી દશા રાજા રાણીથી જોઈ જતી ન હતી. તેઓને રડી રડીને આંખો સૂજી ગઈ હતી. જમવાના કોળિયા પણ ગળા નીચેથી ઉતરતા નહોતા. તેમની રાતોની ઊંઘ પણ વેરાન થઈ ગઈ હતી. રાજકાજમાં પણ તેમનું મન ચોંટતું નહીં. બસ આખો દિવસ અને રાત કુમારના પલંગ પાસે જ રાજા રાણી બેસી રહેતા હતા. હવે તેમણે વિચાર્યું કે આપણે મહાશક્તિના શરણે જઈએ, એ જ આપણી સહાય કરશે. રાજા રાણીએ બંનેએ માતાજીને પૂરા શ્રદ્ધાભાવથી હાથ જોડીને પ્રાર્થના કરી કે હે માં, અમારી કંઈ પણ ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને માફ કરજો. બીજા દિવસે રવિવાર આવતો હતો. રાજા રાણી બંને કુંવરના પલંગ પાસે જઈ બેઠા ત્યારે અચાનક જ ઠંડો ઠંડો પવન ફૂંકાવા માંડ્યો. આથી રાજા રાણીને ઘેન ચડવા માંડ્યો અને તેઓ ભર ઊંઘમાં સરકી ગયા. રાજા રાણી બંનેને સપનું આવ્યું અને સપનામાં પેલી કુબડી વૃદ્ધા દેખાય. તે રાજા રાણીને કહેવા લાગી, હે રાજન, એક વૃદ્ધ કુબડી સ્ત્રીની મજાક ઉડાવી અને તેને મદદ ન કરી. તારા પુત્રની હાલત પણ આજે એવી જ થઈ ગઈ છે. તું તારા પુત્રને લઈને મહાકાળી માતાના મંદિરે આવ. ત્યારબાદ રાજા રાણીની બંનેની આંખો એકદમ ખુલી ગઈ. બંને એકબીજા સામે જોવા લાગ્યા. રાજાએ પોતાને આવેલી સપનાની વાત રાણીને કરી ત્યારે રાણીએ કહ્યું કે હે રાજન, મને પણ હમણાં આવું જ સપનું આવ્યું હતું. રાજા રાણી બંને વિચારમાં પડી ગયા. આપણા સપનામાં આવેલી એ કુમળી વૃદ્ધા કોણ હશે?
તે આપણને મહાકાળી માતાના મંદિરમાં શા માટે બોલાવતી હશે? આ સપનું ધોળે દિવસે આવ્યું હોવાથી જરૂર આમાં કોઈ તથ્ય હોવું જોઈએ. રાજાએ તો તરત જ રાજગોરને તેડાવ્યા અને પોતાના સપનાની વાત કરી. રાજગોરે રાજા રાણીને કહ્યું, હે મહારાજ, સપનું તમને બંનેને એક સાથે અને એક જ સરખું આવ્યું છે. આથી આમાં જરૂર મહાશક્તિનો કોઈ સંકેત હોવો જોઈએ. તમારે કુંવરને લઈ મહાકાળી માતાના મંદિરે જવું જોઈએ. રાજા રાણીએ રાજગોરની સલાહ મુજબ એક સુંદર રથ તૈયાર કરાવ્યો અને તેમાં પોતાના કુંવરને સુવડાવ્યો. પછી રાજા રાણી કુંવરને લઈને સપનામાં કુબડી વૃદ્ધાએ બતાવેલા મહાકાળી માતાના મંદિરે આવ્યા. ત્યારે મહાકાળી માતાના મંદિરના ઓટલે એ જ કુબડી વૃદ્ધા બેઠી હતી, જે રાજા રાણીને સપનામાં આવી હતી. રાજા રાણી રથમાંથી નીચે ઉતરી તે વૃદ્ધા પાસે આવ્યા અને તેની ચરણોમાં નમીને પ્રણામ કર્યા. તે વૃદ્ધાના મુખ ઉપર ગજબનું તેજ હતું. તે વૃદ્ધા ઊભી થઈ રથમાં સુવડાવેલા રાજકુમાર પાસે આવી. રાજકુમારે તે કુબડી વૃદ્ધા સામે જોયું. તેને તે સમયે ભૂતકાળની સંઘળી વાતો યાદ આવી ગઈ. તેણે એક દિવસ આ કુબડી વૃદ્ધાનું અપમાન કર્યું હતું. તેની હાલત આજે એવી જ થઈ ગઈ હતી. તેને પોતાની ભૂલથી ઘણો પસ્તાવો થવા લાગ્યો, પણ તે હાથ જોડી માફી માગી શકે તેવી હાલતમાં નહોતો. પણ એના હૃદયનો પશ્ચાતાપ આંખમાંથી આંસુ રૂપે દેખાવા લાગ્યો. રાજકુમારની આંખમાંથી ટપક ટપક આંસુ પડતા હતા. કુબડી વૃદ્ધા બોલી, હે કુંવર, આજે તને તારી ભૂલી સમજાઈ ગઈ છે. રાજા રાણી અને રાજકુમાર તો નગરની પ્રજાના મા બાપ કહેવાય. તેમના દિલમાં પોતાની પ્રજા પ્રત્યે દયાભાવ હોવો જોઈએ. ત્યારે રાજા રાણી કુબડી વૃદ્ધાની ક્ષમા માગતા કહ્યું, હે માં, મારા પુત્રનો અપરાધ તમે માફ કરો, તેની સજામાં તમે મને આપો. કુબડી વૃદ્ધાએ કહ્યું, હે રાજન, તમારા પુણ્યના પ્રતાપે જ તમારો આ કુંવર આજે જીવિત છે. બાકી લાચાર વૃદ્ધ સ્ત્રી સાથે અમાનવીય વ્યવહાર કરનાર માનવીને હું આનાથી પણ વધારે આકરી સજા કરું છું. રાજા રાણીએ રડતા રડતા કહ્યું, માં, અમારા આ દીકરાની તબિયતમાં સુધારો થાય અને તે સદચરિત્રવાળો બને એવું કંઈક કરો. ત્યારે કુબડી વૃદ્ધા બોલી, તમારા કુંવરને સુધારવા અને સદચરિત્રવાળો બનાવવા તમારા બંનેમાંથી કોઈ પણ એકે 5 રવિવારનું માતા મહાકાળીનું વ્રત કરવું પડશે. માતા મહાકાળીની કૃપાથી તમારો કુંવર પુનઃ ક્ષેમકુશળ થઈ જશે. રાજા રાણીએ વ્રત કઈ રીતે કરવું એવું પૂછતા વૃદ્ધાએ સંઘળા વિધિ વિધાન સમજાવી દીધા. પછી કહ્યું, મહાકાળી માતાનું પાવનકારી 5 રવિવારનું વ્રત અતિ ચમત્કારી અને તત્કાલિક ફળ આપનારું છે. જે કોઈ પણ આ વ્રત પૂરી શ્રદ્ધા ભાવ સાથે કરશે તેની સંઘળી મનોકામના મહાકાળી માતા જરૂર પૂરી કરશે. રાજા રાણી બંનેએ આ વ્રત કરવાનું વચન આપ્યું. પછી પૂછ્યું, હે માં, તમે કોણ છો? અમને તમારો પરિચય આપો. અને બરાબર તે જ સમયે કુબડી વૃદ્ધાની આસપાસ પ્રકાશ ફેલાઈ ગયો અને સાક્ષાત મહાકાળી માતાના દર્શન થયા. રાજા રાણી માના ચરણોમાં ખડી પડ્યા. માતા રાજા રાણી અને કુંવરને આશીર્વાદ આપીને પલકવારમાં અંતર ધ્યાન થઈ ગયા. રાજા રાણી કુંવરને લઈને પોતાના મહેલે આવ્યા. પછીના રવિવારે તરત રાજા રાણીએ બંને માતા મહાકાળીનું પૂરા શ્રદ્ધાભાવથી વ્રત કર્યું. 2 રવિવાર પૂરા થયા કે તરત જ રાજકુમાર સારો થવા લાગ્યો. તેની ખૂંદ પણ ઘટવા લાગી અને શરીર પણ વ્યવસ્થિત થવા લાગ્યું. રાજકુમારની તબિયતમાં થયેલ સુધારો જોઈને રાજા રાણીના હરખનો પાર ન રહ્યો. તે મહાકાળી માતાનો આભાર માનવા લાગ્યા. તેમણે પૂરી શ્રદ્ધા સાથે માતાજીના વ્રતના 5 રવિવાર પૂરા કર્યા અને તેનું ઉજવણું પણ ધામધૂમથી કર્યું. આ દરમિયાન રાજકુમાર સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો. રાજાએ આખા નગરમાં મહાકાળીના વ્રતના મહિમા વિશે જણાવ્યું. સૌ નગરજનોએ પણ શ્રદ્ધાપૂર્વક આ વ્રત કર્યું અને સર્વ સુખી થયા. રાજકુમારે આ ઘટના બાદ પોતાનો સ્વભાવ પણ બદલી નાખ્યો અને તે દરેકની મદદ કરતો થઈ ગયો. રાજકુમારે પણ પૂરી શ્રદ્ધાથી મહાકાળી માતાનું વ્રત કર્યું અને તે સુખી થયો. માતા મહાકાળીનું વ્રત એ જ પરમ શક્તિ છે. આ શક્તિ જ માનવીના તમામ આશા આકાંક્ષા મનોરથો અને કામના પૂર્ણ કરે છે. જય મહાકાળી માં.